ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. આ બધું અલગ અલગ રીતે કરવાનું કારણ એટલું કે દરેક વ્યક્તિનો પક્ષ અલગ છે, પોતાનું મેરિટ અલગ છે, કેસનું દરેકનો રોલ અલગ છે, દરેકની વિરુદ્ધમાં પુરાવો હોય કે ન હોય એ બાબત અલગ છે. એટલે દરેકની અલગ અલગ રિપ્રેઝેન્ટ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈના માર્ગદર્શન હેઠળ એમના પત્ની જ્યારે જેલમાં મળે છે ત્યારે જે કાંઈ માર્ગદર્શન ચૈતરભાઈ આપે એ પ્રમાણે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગઈકાલથી શુભ શરૂઆત થઈ ચૂકી છે. મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એક પછી એક બધા જ જે કાંઈ જેલમાં અમારા મિત્રો છે એમને ન્યાય મળશે. ના, એટલે આમાં સરકારનો કોઈ હાથ નથી. મનસુખભાઈના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે. સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આવીને સજા કરાવીને જતા રહ્યા. મનસુખભાઈને રૂબરૂ મળો તો કહેજો હવે તો સુધરો, શરમ આવવી જોઈએ. આદિવાસી સમાજના આટલા મોટા સ્વયં ઉભરી આવેલા એક નેતાને જેલમાં પુરાવ્યા છે અને ઉપરથી આવી વાતો કરવાની સરકારનો હાથ નથી આમાં. ગઈકાલે હાઈકોર્ટના વકીલ પોતે બોલ્યા, હું નથી બોલ્યો, હાઈકોર્ટના સરકારી વકીલ કે હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે અમને સૂચનાઓ આપી એવું એ બોલ્યા. વિડીયો બનાવ્યો એને પોતે, મારા કહેવાથી થોડું કર્યું છે. એ પછી મનસુખભાઈ એમ કહે છે કે આમાં સરકારનો હાથ નથી, તો પાકિસ્તાનનો હાથ હશે આમાં. બીજું શું કહેવાનું?